તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા સંચાલિત મેઇન સ્પેશિયલ સિરીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે, જેમાં મેઇન્સ પર્સપેક્ટિવથી કોઈ મહત્વના ટોપિક પર 360 ડિગ્રી ચર્ચા કરીએ છીએ. આજે એવો જ એક મહત્વનો ટોપિક છે ટેકાના ભાવ. તમે એગ્રીકલ્ચર સાથે સંબંધિત છે તો એક શબ્દ જરૂરથી સાંભળેલો હશે, ટેકાના ભાવ. ટેકાના ભાવ જેને ઇંગ્લિશમાં કહેવાય છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, જેને શોર્ટમાં MSP તરીકે ઓળખીએ છીએ. આ ટેકાના ભાવ શબ્દ સાંભળીએ તો એવું લાગે કે આ શબ્દ ટેકાના ભાવ એટલે શું? જ્યારે કોઈ વસ્તુ પડી જતી હોય છે તો આપણે એને સપોર્ટ આપીએ, ટેકો આપીએ કે જેનાથી પડી ન જાય. તો ટેકાના ભાવ એટલે કે જ્યારે કોઈ વસ્તુની કિંમતો, એગ્રીકલ્ચર પ્રોડક્ટની કિંમતો, મગફળીની કિંમતો ઓછી થઈ રહી હોય, ઘટી રહી હોય છે, એટલે કે નીચે પડી રહી હોય ત્યારે સરકાર એ કિંમતોને ટેકો આપે છે, સપોર્ટ આપે છે. એટલા માટે કહીએ છીએ સપોર્ટ પ્રાઇસ, ટેકાના ભાવ. આખું નામ છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, લઘુત્તમ ટેકાના ભાવ, પરંતુ ટૂંકમાં ટેકાના ભાવ તરીકે ઓળખીએ છીએ. ફોર એક્ઝામ્પલ કે માર્કેટની અંદર મગફળીની કિંમતો 2000 છે, પરંતુ એવું જરૂરી નથી કે 2000 રહેશે. એવું ઓછી થઈ, ઘટી ને 1000 રૂપિયા પર મણ મગફળી થઈ જાય. તો આવો ખેડૂતોને જે એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે એની કિંમતોમાં અસ્થિરતા ના રહે, એટલા માટે સરકારે કીધું કે 1000 તો બહુ ઓછી કહેવાશે. તો સરકાર દ્વારા કોઈ એક કિંમત 1469 મગફળી માટે MSP જારી કરવામાં આવી છે 2025ના વર્ષમાં. તો સરકારે શું કીધું કે કિંમત ઘટી ને આનાથી ઓછી તો નહીં જાય. 1469 શું છે? એક કિંમત છે જે ટેકાના રૂપમાં છે. આનાથી નીચે માર્કેટની પ્રાઇસ નહીં છે, માર્કેટ અહીં અટકી જશે. તમે કહેશો કે MSP સરકારે જાહેર કરી, એનાથી માર્કેટની પ્રાઇસ એટલે કે મગફળીની માર્કેટ પ્રાઇસ ત્યાં અટકી કેમ ગઈ છે? એનો સપોર્ટ કઈ રીતે મળશે? ફોર એક્ઝામ્પલ કે માર્કેટની અંદર મગફળી છે 1000 રૂપિયા પર મણ લે વેચ થાય છે. વેપારીઓ, કંપનીઓ જે મગફળીનો યુઝ કરે છે એ ખેડૂતો પાસેથી 1000 રૂપિયા પર મણ મગફળી ખરીદે છે. પરંતુ સરકારે શું કીધું કે જો આ કિંમત નીચે મગફળી માર્કેટમાં વેચાતી હશે તો તમારે ત્યાં માર્કેટમાં વેચવાની જરૂર નથી, સરકાર તમારી પાસેથી ખરીદી લેશે. એક ખેડૂત છે, એની પાસે મગફળી છે, માર્કેટમાં 1000 રૂપિયા પર મણ વેચાય છે, સરકાર એને 1469 પર મણ ખરીદે છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે આ વ્યક્તિ છે 1000 રૂપિયા પર મણ માર્કેટમાં નહીં વેચે, સરકારને મગફળી વેચી દેશે. હવે જે 1000 રૂપિયા પર મણ ખરીદવા વાળી કોઈ કંપની હતી, એને મગફળીનું તેલ, સિંગ તેલ વેચે છે, અથવા તો મગફળીમાંથી કોઈ નવી પ્રોડક્ટ બનાવે છે, ચીકી બનાવે છે, અથવા તો ખારી સિંગ બનાવે છે અને વેચે છે. તો મગફળીની તો જરૂર છે પ્રાઇવેટ સેક્ટરને પણ, પ્રાઇવેટ કંપનીઓને પણ. જો 1000 રૂપિયા આપશે તો એને મગફળી કોઈ વેચશે નહીં. તેને શું કરવું પડશે? સરકાર જે કિંમત આપે છે એ કિંમત અથવા એનાથી વધારે કિંમત આપવી પડશે, તો જ પ્રાઇવેટ સેક્ટરને મગફળી મળશે. તો ખેડૂત માટે આ જે MSP કિંમત છે એક ટેકાનો ભાવ તરીકે કામ કરે છે કે એનાથી નીચે માર્કેટમાં નહીં જાય. આના પક્ષ વિપક્ષ કાઉન્ટર બધું છે, પરંતુ MSP પાછળની ફિલોસોફી, જે વિચારધારા છે એ કેમ લાવવામાં આવી હતી? અહીંયા મેન્સ પર્સપેક્ટિવથી શું મહત્વનો મુદ્દો છે? મેન્સ પર્સપેક્ટિવથી અહીંયા મહત્વનો મુદ્દો એ છે કે MSP જે સરકાર દ્વારા આપવામાં આવે છે એ કોઈ કાનૂની હક નથી. એ કે બંધારણમાં ઉલ્લેખ નથી કે MSP આપવી જ. સરકારની ઈચ્છા થાય છે તો સરકાર MSP આપે છે. જો સરકાર MSP ના આપે તો આપણે સુપ્રીમ કોર્ટમાં ના જઈ શકીએ કે આ કાનૂનમાં કે બંધારણના અનુચ્છેદમાં લખેલ છે અમને MSP આપો. એટલે કે MSP છે એ માત્ર એક એક્ઝિક્યુટિવ ઓર્ડર છે, કોઈ કાનૂની હક નથી, કોઈ અધિનિયમમાં લખેલું નથી. તો ખેડૂતોની માંગ એવી છે કે MSP એક ગેરંટીડ લીગલ રાઇટ આપો, એક કાનૂની હક આપો, એક કાનૂનમાં એક એક્ટમાં લખીને આપો કે MSP આપવી એ સરકાર ઉપર બાહેધરી છે, સરકારની જવાબદારી છે. એક વખત જો કાનૂનમાં સરકાર આવું લખી દેશે તો સરકાર માટે ફરજિયાતપણું આવી જશે કે દર વર્ષે એગ્રીકલ્ચર પ્રોડક્ટ માટે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે ટેકાના ભાવ જારી કરવા પડશે. તો સરકાર કે વો હમ નહીં કર सकते. તો આ ચર્ચા અહીંયા મેન્સનો પ્રશ્ન એ બને છે કે ટેકાના ભાવ ને ગેરંટીડ ટેકાના ભાવ, ગેરંટીડ MSP આપવી જોઈએ કે નહીં? તેના પક્ષમાં દલીલ, એના વિપક્ષમાં દલીલ. જો ના આપવી જોઈએ તો ખેડૂતો માટે જે સમસ્યા ઊભી થાય છે, જે કિંમતો ઘટી જાય છે, અનસર્ટનિટી આવે છે, તો એના માટે શું કરવું જોઈએ? ખેડૂતોની સમસ્યાના સમાધાન માટે આ પર્સપેક્ટિવથી આપણે ચર્ચા કરવાની છે. આ ચર્ચા પર આવીએ એના પહેલા થોડું સમજવું પડે કે MSP નો ઇતિહાસ શું છે. મેન્સમાં ઇતિહાસ લખવાની જરૂર નથી, પરંતુ MSP ક્યારથી ચાલુ થઈ છે, કેવી રીતે ચાલુ થઈ છે, MSP સંબંધિત કેટલાક મહત્વના ફેક્ટ્સ જે પ્રિલિમ્સ માટે બહુ જ ખૂબ જ ઉપયોગી છે એ વસ્તુ સમજી લઈએ, પછી આ ચર્ચા પર આવીએ.
વાત છે 1960ની, એટલે કે આઝાદ ભારતના શરૂઆતના સમયની વાત છે. ત્યારે ભારતમાં એગ્રીકલ્ચરનું ઉત્પાદન એવું ખાસ થતું નહોતું. ભારતે વિદેશમાંથી ખાસ કરીને અમેરિકા પાસેથી ઘઉં મંગાવવા પડતા હતા. આવી સ્થિતિમાં આપણે જરૂર હતી કે ટેકનોલોજી ને મિસાઇલ ને આ બધી વસ્તુ તો ઠીક છે, પેલા દેશના લોકોના પેટના ખાડા પૂરાય એના માટે તો કંઈક કામ કરવું પડશે. એટલા ઘઉંનું એટલા ચોખાનું ઉત્પાદન થાય કે જેનાથી દેશના લોકોની ભૂખ સંતોષી શકાય. એટલે કે દેશમાં ફૂડ સિક્યુરિટી, ખાદ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરવી આપણી પહેલી પ્રાયોરિટી હતી. તો 1960ના દશકની અંદર કૃષિની જે નબળી સ્થિતિ હતી એના સમાધાન માટે એક હરિયાળી ક્રાંતિની શરૂઆત કરવામાં આવી, જેને કૃષિ ક્રાંતિ કહીએ છીએ, જેને ગ્રીન રિવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીન રિવોલ્યુશનના ભારતમાં પિતા કોણ છે? બીજો પ્રશ્ન કે ગ્રીન રિવોલ્યુશનના વૈશ્વિક સ્તરે પિતા કોણ છે? આ તમારે જવાબ કહેવાનો છે. તો હરિયાળી ક્રાંતિનો ઉદ્દેશ્ય શું હતો? તો એગ્રીકલ્ચર સેક્ટરમાં એવા ફેરફારો કરવા, એવા સુધારાઓ કરવા જેનાથી એગ્રીકલ્ચર ઉત્પાદન વધી જાય. એમાં ખાસ કરીને અનાજનું ઉત્પાદન વધારવું એ આપણે કૃષિ ક્રાંતિનો સૌથી મહત્વનો ઉદ્દેશ્ય હતો. હવે જ્યારે ઘઉંનું ઉત્પાદન વધે છે, ચોખાનું ઉત્પાદન વધે છે, એગ્રીકલ્ચર રિવોલ્યુશન ખાસ કરીને ઘઉં અને ચોખા માટે સૌથી વધારે સફળ રહેલું છે. જો ઘઉંનું ઉત્પાદન વધે છે, સ્વાભાવિક વસ્તુ છે કે જેનું ઉત્પાદન વધે, ઘઉં આ કેસમાં ઘઉંનું ઉત્પાદન વધે છે એટલે કે એની સપ્લાય વધે છે. વિશ્વની અંદર કોઈ પણ વસ્તુની સપ્લાય વધે છે તો એ વસ્તુની કિંમત ઘટી જાય છે. રીંગણા સપ્લાય વધી જાય છે તો રીંગણાની કિંમત ઘટી જશે. ઘરે ઘરે એન્જિનિયર બની જાય છે એટલે કે એન્જિનિયરની સપ્લાય વધી ગઈ તો એન્જિનિયરની કિંમત ઘટી જાય છે. જે વસ્તુની સપ્લાય વધે છે એની કિંમત ઘટે છે, આ નિશ્ચિત છે. એટલે ઘઉંનું ઉત્પાદન વધે છે એટલે ઘઉંની સપ્લાય વધી જશે તો માર્કેટમાં ઘઉંની કિંમતો ઘટી જશે. તો ખેડૂતોનું કહેવું એમ છે કે ઘઉંનું ઉત્પાદન વધે છે, કિંમતો ઘટી જાય છે તો ખેડૂતો માટે અહીંયા કોઈ ફાયદો નથી. તો સરકારે કીધું કે ચિંતા ના કરો, તમને મિનિમમ સપોર્ટ પ્રાઇસ આપવામાં આવે છે કે માર્કેટમાં ઉત્પાદન વધવાના લીધે ઘઉંની કિંમતો ઘટી જાય છે તો પણ સરકાર તમારી પાસેથી આ જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે સરકારે નક્કી કરેલી કિંમત છે એ કિંમતે તમારી પાસેથી ઘઉં ખરીદી લેશે. તો ખેડૂતોને શ્યોરિટી આપવા માટે કે તમે ઘઉં વાવો, તમને એક નિશ્ચિત કિંમત મળશે, એટલા માટે જેનાથી હરિયાળી ક્રાંતિ સફળ થઈ શકે. હરિયાળી ક્રાંતિ ક્યારે સફળ થશે? જ્યારે ખેડૂતોનો સહકાર મળે, ખેડૂતો ઘઉં વાવે ત્યારે હરિયાળી ક્રાંતિ સફળ જશે. એટલા માટે આપણે આ ફિલોસોફીને ધ્યાનમાં રાખી એમએસપીની શરૂઆત થઈ. એમએસપીની શરૂઆત ક્યારે થઈ? એમએસપીની શરૂઆત 1965માં થઈ. કયા પાક માટે થઈ? તો કે ઘઉંના પાક માટે એમએસપી મળેલી છે. કયા વર્ષમાં પહેલી વખત? 1966-67ના વર્ષમાં પહેલી વખત ઘઉં માટે એમએસપી મળેલી. જાહેર 1965માં થઈ હતી, એ મળે છે 1966-67માં. એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ, ટેકાના ભાવ કેટલા રાખવા? 1400, 1500, 1700? આ નક્કી કોણ કરે છે? આ ગણતરી કોણ કરે છે? કોઈ એવા કેલ્ક્યુલેશન, કોઈ એવા માપદંડોને આધારે નક્કી થતું હશે? તો માપદંડોના આધારે નક્કી કરવું એ ગણતરી કોણ કરે છે? એના માટે 1965માં જ એક કમિશન બનેલું છે જેનું નામ છે CACP તરીકે ઓળખવામાં આવે છે. આ CACP છે એમએસપી માટેની ભલામણ કરે છે. યાદ રાખજો, એમએસપી માટેની ભલામણ કોણ કરે છે? તો CACP, કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ. એગ્રીકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઇસ. આની સ્થાપના 1965માં જ થયેલી છે. ત્યારે એનું નામ અલગ હતું, પછી આનું નામ કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ, જે આજે પણ આ CACP નામથી જ ઓળખાય છે, એ નામકરણ 1985માં થયેલું છે. ઠીક છે, એટલીસ્ટ તમારે આ ખબર હોવું જોઈએ કે CACP 1965માં સ્થાપના થઈ છે. એનું કામ શું છે? તો કે ભલામણ કરે છે. શેના માટેની? એમએસપી માટેની ભલામણ કરે છે. ભલામણ કરે છે તો એમએસપી જાહેર કોણ કરે છે? આને તો જસ્ટ ભલામણ કરી કે 1500 રૂપિયા પર મણ મગફળી ટેકાના ભાવે ખરીદવી જોઈએ, સરકારને એવી ભલામણ કરે છે. પરંતુ છેલ્લે સરકારની કોઈ કમિટી, સમિતિ, મંત્રાલય હશે કે જેના દ્વારા ફાઇનલાઇઝ ઓકે કરી દેવામાં આવશે, ઓકે એમએસપી એટલી રાખી છે. તો ફાઇનલ અંતિમ મંજૂરી કોણ આપે છે? અંતિમ મંજૂરી આપે છે કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર. અંતિમ મંજૂરી, ટેકાના ભાવની અંતિમ મંજૂરી આપે છે કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર, CACP CEA.
CACP કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અંતિમ મંજૂરી આપે છે. વર્ષમાં કેટલી વખત જાહેર થાય છે? આ જે ટેકાના ભાવ છે એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે, વર્ષમાં 2 વખત જાહેર થાય છે. 2 વખત ક્યારે ક્યારે જાહેર થાય છે? એક રવિ પાક માટે અને એક ખરીફ પાક માટે. યાદ રાખો કે આ ક્યારે? વાવણી પહેલા જાહેર થાય છે. વાવણી પહેલા એટલે કે રવિ પાકની વાવણી થશે. રવિ પાક એટલે શિયાળામાં વવાતા પાકો, ખરીફ પાક એટલે કે ચોમાસામાં વવાતા પાકો. એટલે કે રવિ પાક અને ખરીફ પાક એની વાવણી પહેલા, જેનાથી ખેડૂતોને ખબર પડશે કે ઓકે MSP કોની વધારે છે, કયો પાક વાવવાથી ફાયદો થશે. એટલે કે ખેડૂતો વાવણી પહેલા જો આ MSP જાહેર કરી દેવામાં આવે તો ખેડૂતો નક્કી કરી શકે કે કયો પાક વાવવાથી એને વધારે ફાયદો થશે. તો બેઝિક વસ્તુ હતી કે વર્ષમાં કેટલી વખત કયા પાક માટે, કુલ કેટલા પાકો માટે જાહેર થાય છે ટેકાના ભાવ? ટેકાના ભાવ છે 23 પાક માટે જાહેર થાય છે. 23 પાકને બીજી રીતે લખીએ તો 22 પ્લસ શેરડી એ રીતે લખવામાં આવે છે. આ શેરડીને અલગથી કેમ લખીએ છીએ? કેમ કે શેરડી માટે MSP ની જગ્યાએ એક અલગ શબ્દ વપરાય છે, એને કહેવાય છે ફેર અને રેમ્યુનરેટિવ પ્રાઇસ. ફેર અને રેમ્યુનરેટિવ પ્રાઇસ એટલે કે FRP. MSP નહીં પરંતુ FRP જાહેર કરવામાં આવે છે. તો કન્ફ્યુઝન એ છે કે MSP કેટલા પાકો માટે જાહેર કરવામાં આવે છે? તો જવાબ આવશે 23. MSP પોલિસી છે 23 પાકો માટે છે. ટેકાના ભાવ આપવાવાળી જે નીતિ છે સરકારની એ 23 પાકો માટે છે. પરંતુ એ 23 પાકમાંથી એક પાક શેરડી છે, એના માટે MSP એની ભાવ છે ને MSP કહેવામાં નથી આવતા, એને કહેવામાં આવે છે ફેર અને રેમ્યુનરેટિવ પ્રાઇસ કહેવામાં આવે છે. માત્ર નામકરણમાં જ અલગ છે કે બીજો કોઈ બદલાવ છે? બીજો પણ એક બદલાવ છે. શું બદલાવ છે? કે શેરડી છે, આ એક ખેડૂત છે, શેરડી વાવેલી છે, તો એને સરકાર નહીં ખરીદે, એને ખરીદશે ખાંડ કંપનીઓ. ખાંડની મિલો છે એના દ્વારા ખરીદવામાં આવે છે. ખાંડ કંપનીઓ શેરડી ખરીદે છે અને ખેડૂતને FRP આપે છે, ફેર અને રેમ્યુનરેટિવ પ્રાઇસ આપે છે. MSP શું છે? તો MSP છે ફોર એક્ઝામ્પલ કે મગફળીનું વાવેતર ખેડૂત કરે છે, એના પાસેથી ગવર્મેન્ટ એટલે કે સરકાર ખરીદે છે અને સરકાર છે આ MSP પ્રાઇસ આપે છે. એટલે શેરડી છે એને સરકાર નથી ખરીદતી, પરંતુ સરકારનું કહેવું એમ છે કે જે પણ વ્યક્તિ ખેડૂતો પાસેથી શેરડી ખરીદે છે એને ખેડૂતોને કઈ કિંમત આપવાની છે? ફેર અને રેમ્યુનરેટિવ પ્રાઇસ આપવાની છે. ફરી એક વખત કન્ફ્યુઝન ના થાય એના માટે કે MSP પોલિસી 23 પાકો માટે છે. ટેકાના ભાવ આપવાની, આ સપોર્ટ પ્રાઇસ આપવાની વાત છે 23 પાકો માટે છે, પરંતુ એ 23 પાકોમાં એક પાક શેરડી છે, એના માટે ફેર અને રેમ્યુનરેટિવ પ્રાઇસ એવો શબ્દ યુઝ થાય છે. અને શેરડીને સરકાર નથી ખરીદતી, પરંતુ ખાંડ મિલો જે શેરડી ખરીદે છે એને આ કિંમત ખેડૂતોને આપવાની રહેશે. આ જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ વાળી વાત છે એ કોઈ કમિટીના ભલામણે કરેલી હશે કે એટલી પ્રાઇસ આપવી જોઈએ? તો પ્રાઇસ આપવી જોઈએ એ ભલામણ કરવાવાળી કમિટી હતી LK ઝા કમિટી. LK ઝા કમિટી એના દ્વારા ભલામણ કરવામાં આવેલી છે. આ બેઝિક વસ્તુ છે MSP વિશેની, જે તમને ખબર હોવી જોઈએ. હવે પ્રશ્ન છે કે ગેરંટીડ MSP ગેરંટેડ MSP આપવી જોઈએ કે નહીં? એના પક્ષમાં દલીલ કે હા આપવી જોઈએ. તો ખેડૂતોને ભાવની સ્થિરતા મળે છે, ભાવની સ્થિરતા મળે છે, નિયમિતતા મળે છે. એટલે કે ખેડૂત શ્યોર છે કે આનાથી ઓછી કિંમત તો નહીં. મગફળી અને 5 વીઘામાં છે, એને ખબર છે કે નોર્મલ વર્ષ છે, નોર્મલ વર્ષે 20-25 મણ પર વીઘો મગફળી થાય છે. જે ખેડૂત જે જમીનમાં જે વિસ્તારમાં રહે છે એને એક અંદાજ તો હોય જ છે. અને સરકારે પહેલાથી એને મિનિમમ સપોર્ટ પ્રાઇસ જારી કરી દીધી છે, તેને ખબર છે કે એની આવક કેટલી થશે. તો ખેડૂતને એક શ્યોરિટી મળશે. પેલું તો શું કે મગફળીનું ઉત્પાદન કેવું છે, એના ભાવ કેટલા છે, ઘણા બધા ફેક્ટરના લીધે તેની આવકમાં અનિશ્ચિતતા સર્જાતી હતી. એટલા માટે અનિશ્ચિતતા, અનિયમિતતા ઘટે છે અને ભાવની સ્થિરતા જળવાય છે. તો પેલો ફાયદો તો આ છે MSP થી. વધારે ખેડૂતો MSP ના આપણે શું લખીએ છીએ કે ગેરંટીડ MSP જ્યારે જાહેર કરશે સરકાર, તો એનાથી કયા ફાયદા થશે? આવા ફાયદા થશે એટલા માટે સરકારે ગેરંટીડ MSP આપવી જોઈએ. વધારે ખેડૂતો અને પાક
કવર થશે એમએસપી અંતર્ગત. અત્યારે 23 પાકો માટે જે એમએસપી આપવામાં આવે છે અને સરકાર ગેરંટીડ એમએસપી આપે તો વધારે પાક એમાં કવર કરે એવું બની શકે. બીજું વધારે ખેડૂતો કઈ રીતે એમાં કવર થશે? અત્યારે જે એમએસપી પોલિસી અંતર્ગત માત્ર સરકાર છે 7% પાકને જ ખરીદે છે. એમાંય મોટા ભાગના જે ખેડૂતો લાભ લે છે એ પંજાબ અને હરિયાણાના ખેડૂતોને લાભ મળે છે. એમાં પણ જો આપણે વાત કરીએ તો મોટા ભાગ જેના ઘઉં અને ચોખાની જ ખરીદી કરવામાં આવે છે. તો અત્યારની એમએસપી 23 પાકો માટે છે, પરંતુ એમનો લાભ તો માત્ર ઘઉં અને ચોખાને, એ પણ પંજાબ હરિયાણાના ખેડૂતોને. જો આમ જોઈએ તો એગ્રીકલ્ચર પ્રોડક્ટની અંદર કૃષિ પેદાશોમાં માત્ર 7% જ સરકાર ખરીદે છે, બાકી તો ખરીદાતી નથી. કેમ નથી ખરીદાતી? કેમ કે જાગૃતિ નથી. સરકાર છે દરેક રાજ્યમાં એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી કે એમએસપી કિંમતે ખરીદવા વાળું, એપીએમસીની બરોબર વ્યવસ્થા નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એપીએમસીનું જે મંડીઓ છે કે જ્યાં સરકાર ખરીદે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દરેક જગ્યાએ બરોબર નથી. પંજાબ અને હરિયાણામાં કૃષિ ક્રાંતિ સૌથી સફળ રહેલી છે. ત્યાં ઘઉં અને ચોખાનું ઉત્પાદન ખૂબ જ વધેલું છે. તો સરકાર છે વર્ષોથી ત્યાંથી જ ઘઉં અને ચોખા ખરીદે છે. શેના માટે ખરીદે સરકાર? સરકાર ખરીદે છે ફૂડ સિક્યુરિટી માટે. તમે એક શબ્દ સાંભળેલો હશે, પીડીએસ, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. જે મફતમાં ઘઉં અને ચોખા સરકાર આપે છે, તો સરકાર ક્યાંકથી ખરીદતી હશે તો આપતી હશે. તો સરકાર પહેલા ખરીદે છે એ મોટા ભાગના પંજાબ અને હરિયાણાના વિસ્તારમાંથી જ ખરીદે છે. તો આ કેવું શું છે, ફાયદો શું છે? જ્યારે ગેરંટીડ એમએસપી આપશે તો ખેડૂતોને જાગૃતિ ફેલાશે. દરેક ખેડૂતને ખબર પડશે કે હવે તો સરકાર દરેક પાકો એમએસપી કિંમતે ખરીદે છે, તો બજારમાં પ્રાઇવેટ સેક્ટર પાસે કંઈ વેચવાની જરૂર નથી, ઓછી કિંમત આવશે એવી ચિંતા કરવાની જરૂર નથી. તો જાગૃતિ, વધારે ખેડૂતો એમએસપી કિંમતે વેચવા માટે પ્રેરિત થશે. તો એનાથી શું થશે? આનાથી થશે કે સરળ ધિરાણ મળશે. ધિરાણ કઈ રીતે સરળ મળી શકે? જ્યારે એમએસપી ગેરંટીડ છે, કોઈ વ્યક્તિ પાસે 7/8 જે ખેડૂત વ્યક્તિ એટલે ખેડૂતની વાત કરીએ, જેની પાસે 7/8 છે, એની પાસે જમીન 10 વીઘા એમના ખાતે છે, એને મગફળી વાવેલી છે, એની એમએસપી ગેરંટીડ મળે છે, તો એક શ્યોરિટી મળશે કે એટલી આવક તો આવવાની છે. એટલી એટલે એક્ઝેક્ટ નહીં, કેમ કે ઉત્પાદન વધઘટ થાય એ પ્રમાણે આવક વધઘટ થઈ શકે, પરંતુ એક રફ આઈડિયા તો મળી શકશે. કિંમત તો એટલી આવવાની જ છે, તો લગભગ એટલી નિશ્ચિત આવક તો આવશે. જ્યારે બેંકોને ખબર છે કે તમારી એટલી નિશ્ચિત આવક આવવાની છે, તો એના આધારે બેંકો છે તમને લોન આપવામાં, ધિરાણ આપવામાં એક સરળતા અનુભવશે. એટલે કે એને વિશ્વાસ આવશે કે ખેડૂતની આવક તો આવવાની જ છે, તો જે ધિરાણ આપીએ છીએ, જે લોન આપીએ છીએ, એનું રીપેમેન્ટ, પુનઃ ચૂકવણી કરી દેશે. તો ધિરાણ સરળતાથી મળી જશે. પછી કૃષિ ક્ષેત્રમાં આવકમાં વધારો, આવકમાં વધારો અને ગરીબીમાં ઘટાડો. બંને એક જ વસ્તુ. આવક વધે તો ગરીબી ઘટે. તો આ વસ્તુ થશે. સ્વાભાવિક વસ્તુ છે, નિયમિત આવક મળે છે તો આ વસ્તુ તો થશે. હજી ફાયદો શું છે? હજી ફાયદો એ છે કે કૃષિ ક્ષેત્રમાં મૂડી નિર્માણ, ખૂબ જ મહત્વનો મુદ્દો. કૃષિ ક્ષેત્રમાં મૂડી નિર્માણ, ઇંગ્લિશમાં કહેવાય છે કેપિટલ ક્રિએશન ઇન એગ્રીકલ્ચર. કેપિટલ ક્રિએશન એટલે શું? કેપિટલ ગુડ્સ એટલે કે રોડ, રસ્તા, બિલ્ડિંગ. કોઈ સેક્ટરની અંદર કંઈ પણ વસ્તુનું ઉત્પાદન થતું હોય તો ઉત્પાદનમાં જે સહાયક વસ્તુઓ હોય છે એને કહેવાય છે કેપિટલ ગુડ્સ. ફોર એક્ઝામ્પલ કે વર્લ્ડ ઇન બોક્સ છે એ શિક્ષણની સેવાનું પ્રોડક્શન, એજ્યુકેશન સર્વિસનું પ્રોડક્શન કરે છે. તો આ પ્રોડક્શન પ્રોસેસમાં જે પણ વસ્તુ ઉપયોગમાં લે છે એ બધા કેપિટલ ગુડ્સ આવે છે. જેમ કે સ્માર્ટ બોર્ડ, જેમ કે કેમેરો, જેમ કે લેપટોપ, જેમ કે કોમ્પ્યુટર, આ બધા કેપિટલ ગુડ્સ છે. એ જ રીતે સરકાર માટે કેપિટલ ગુડ્સ શું છે? તો કે હોસ્પિટલો, જેમ કે શાળાઓ, કોલેજના બિલ્ડિંગ, જેમ કે રોડ, એરપોર્ટ, પોર્ટ, આ બધું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ સરકાર માટે કેપિટલ ગુડ્સ છે. આપણે વાત કરીએ છીએ કૃષિ ક્ષેત્રની અંદર કેપિટલનું નિર્માણ થાય છે, મૂડી નિર્માણ. મૂડી એટલે પૈસાના, એ તો આપણે આવકમાં લખી દીધું છે કે આવકમાં વધારો, ગરીબીમાં ઘટાડો. તો એગ્રીકલ્ચર સેક્ટરની અંદર કેપિટલ ગુડ્સનું નિર્માણ થાય છે, કેપિટલ ક્રિએશન થાય છે. એટલે કે ખેડૂતોની આવક વધે છે. ખેડૂતોને ખબર છે કે એની આવક નિશ્ચિત છે, એટલી તો કિંમત મળવાની જ છે. જ્યારે તમને ખબર હોય છે કે તમારે એટલી આવક આવવાની છે, તો તમે રિસ્ક લઈ શકો. ખેડૂત ટ્રેક્ટર લેશે, ખેડૂત ડ્રોન લેશે, ખેડૂત સિંચાઈ માટેની વ્યવસ્થાઓ બનાવશે, ખેડૂત કુવા માટે, બોર માટેનું કંઈક કામ કરશે. એટલે ખેડૂત છે એગ્રીકલ્ચર સેક્ટરની અંદર એવી વસ્તુઓ, એવી જગ્યાએ રોકાણ કરશે કે જેનાથી એગ્રીકલ્ચર સેક્ટરને ફાયદો થાય છે. એગ્રીકલ્ચર સેક્ટરના ઉત્થાન માટે એગ્રીકલ્ચર સેક્ટરમાં કેપિટલ ક્રિએશન થાય, મૂડી નિર્માણ થાય છે, ખૂબ જ જરૂરી છે. તો જ્યારે ખેડૂતોની આવક નિશ્ચિત છે ને આવક વધે છે, ત્યારે ખેડૂત રિસ્ક લઈ
ને કેપિટલ ક્રિએશન કરી શકશે. કેપિટલ ક્રિએશન થાય છે, આ જ વાતને બીજી રીતે કહીએ કે મશીનીકરણ, યાંત્રિકીકરણ, એગ્રીકલ્ચર સેક્ટરની અંદર ટેકનોલોજીનો વધુ ને વધુ ઉપયોગ થાય એ દેશની અત્યારની જરૂરિયાત છે. એગ્રીકલ્ચર સેક્ટરની દેશની જરૂરિયાત છે. તો જ્યારે ખેડૂતોની આવક વધે છે તો એગ્રીકલ્ચર સેક્ટરનું મશીનીકરણ થશે, કૃષિ ક્ષેત્રમાં મૂડી નિર્માણ થશે. તો આ બધા ફાયદાઓ છે જે ગેરંટીડ એમએસપી આપવાથી થશે. હવે સમસ્યાઓ શું આવશે? ગેરંટીડ એમએસપી ના આપવી જોઈએ, સમસ્યા શું છે? જો એટલા જ ફાયદાઓ હોત તો સરકારે અત્યારે ગેરંટીડ એમએસપી આપી દીધી છે હોત. પરંતુ સરકારનું કહેવું એમ છે કે હમસે યે ના હો પાએગા. ક્યું ના હો પાએગા? કેમ કે સરકાર ઉપર નાણાકીય ભારણ વધી જાય છે. સરકાર પર નાણાકીય ભારણ વધી જાય છે. કેટલું વધી જાય છે? જો સરકાર છે દરેક એગ્રીકલ્ચર પ્રોડક્ટને ખરીદી લેશે તો સરકારને 8 થી 10 લાખ કરોડ, 8 થી 10 લાખ કરોડ કેટલી મોટી રકમ છે? તમે ત્યાંથી જોઈ શકો છો કે સમગ્ર દેશનું કેન્દ્ર સરકારનું જે બજેટ હોય છે ને, એ બજેટનું કદ હોય છે 50 લાખ કરોડ જેટલું. 50 લાખ કરોડનું તો સમગ્ર દેશનું બજેટ છે. ને આ માત્ર કયા એક જ વાત કરીએ છીએ કે 8 થી 10 લાખ કરોડની એમએસપી માટે કિંમત આપવી પડે. તો સરકાર એટલું મોટું કામ, એટલો મોટો ખર્ચ ના કરી શકે છે. બીજી રીતે તમે હજી એક ડેટા તમને આપું કે દેશનું જે ડિફેન્સ બજેટ છે એ 6 લાખ કરોડ જેટલું છે. કે દેશની સુરક્ષા 6 લાખ કરોડમાં થઈ જાય છે. અહીંયા વાત કરી છે માત્ર ને માત્ર એમએસપી, પછી યુરિયા સબસિડી ને બીજી અનુક સહાય આપો છે એગ્રીકલ્ચર સેક્ટર માટે પીએમ કિસાન યોજના અંતર્ગત, એ બધું તો અલગ વસ્તુ છે. માત્ર એમએસપી માટે 8 થી 10 લાખ કરોડનો ખર્ચ કરવો પડે છે. મોટો ખર્ચ છે. એવું લાગે કે સરકાર ખર્ચ કરે છે, સરકાર ખેડૂતો માટે એટલું તો કરી જ શકે, કદાચ કોઈને એવો મનમાં વિચાર આવે. પરંતુ સરકાર એક ખેડૂતો માટે મદદ કરે તો જે લોકોની જમીન નથી, જે લોકો છે ખૂબ જ ઓછી આવક ધરાવે છે, 10-15 હજારની નોકરી છે, તો સરકાર એને કઈ રીતે મદદ કરે? એને તો કોઈ એમએસપી મળતી નથી. તો સરકાર છે માત્ર ખેડૂતો નહીં, પરંતુ દેશના એવા તમામ લોકો જે વંચિતો છે, જેની નિમ્ન આવક છે, જેને આવકના એવા કોઈ સોર્સ નથી, આ બધાને મદદ કરવા માંગે છે. જો કોઈ એક સેક્ટરમાં, કોઈ એક ક્ષેત્રના લોકોને એટલી બધી મદદ કરી દેશે તો બાકીનાને કઈ રીતે મદદ કરશે એ પણ જોવાનું છે. જ્યારે સરકાર એટલો બધો ખર્ચ માત્ર એમએસપી માટે કરશે એટલે સરકાર ઉપર ભારણ વધે છે. તો કહી શક એવું કહેવાય રાજકોષીય ખાધ વધે છે. રાજકોષીય ખાધ આ શબ્દથી તમે વાકેફ હશો, એટલે કે સરકારનું દેવું, સરકારનું ઉધારી વધે છે. સરકાર ઉપર દેવું વધે છે તો તમે બજેટ જો વ્યવસ્થિત ભણેલા હશો તો તમને ખબર છે કે અત્યારે આપણે બજેટની અંદર 25% ખર્ચ શેના માટે કરીએ છીએ? કે સરકારોએ જે જૂની લોન લીધેલી છે એ લોન ઉપર વ્યાજ ચૂકવવા માટે કરીએ છીએ. જો આપણે એટલું વધારે દેવું કરી દઈશું તો આવનારી પેઢી છે, આવતા 5-10 વર્ષ પછી એટલી બધી લોન થઈ ગઈ હશે સરકાર ઉપર, એનું જે વ્યાજ ચૂકવવાની રકમ હશે એ જ એટલી મોટી હશે, તો સરકાર નવા કામો માટે ખર્ચ જ નહીં કરી શકે. તો સરકાર ઉપર દેવું વધે દેશના અર્થતંત્ર માટે અને આગામી પેઢી માટે સારી બાબત નથી. તો આપણે વિચારવું પડે કે સરકાર ક્યાં ક્યાં ખર્ચ કરે. તો સરકારનું આ ભારણ વધે છે. એક મહત્વની નહીં પરંતુ મોટી સમસ્યા તમે ગણી શકો છો. સરકારના પર્સપેક્ટિવથી વાત કરી તો ગેરંટીડ એમએસપીમાં આ સમસ્યા છે. પ્લસ નહીં પરંતુ અહીંયા આવશે માઇનસ. સમસ્યાઓ લખીએ છીએ. સમસ્યાઓ શું સમસ્યાઓ છે? બીજું છે કે જ્યારે ખેડૂતોના પર્સપેક્ટિવથી જ વિચારીએ છીએ, પરંતુ શહેરી નિમ્ન આવક ધરાવતા, ઓછી આવક ધરાવતા લોકો કે જે ખેડૂત નથી, જે 10-15 હજાર કમાય છે મહિને, એના માટે ઘઉં ચોખા કેટલા મોંઘા થઈ જશે? એગ્રીકલ્ચર એટલે ખાદ્ય વસ્તુઓ કેટલી મોંઘી થઈ જશે? તો અર્થતંત્રમાં મોંઘવારી વધી જાય છે. ને સામાન્ય ગ્રાહકો છે એના માટે તો આ બર્ડનરૂપ વધી જાય છે. તો જ્યારે ખેડૂતોનું ભલું કરવા માટે જઈએ છીએ તો બીજા પક્ષને પણ સમસ્યા આવી જાય છે. એવું તો કરવાનું નથી. દેશના તમામ લોકોના સુધી ફાયદો પહોંચાડવાનો છે. બીજી સમસ્યાઓ શું છે? બીજી સમસ્યાઓ છે કે એને અમલ કઈ રીતે કરશું? અમલ કઈ એટલે કે જે સરકાર છે તમામ એગ્રીકલ્ચર પ્રોડક્ટ ખરીદી લેશે તો સરકાર છે એ રીંગણા, બટેટા આ બધું ખરીદીને શું કરવાની છે? સરકાર છે ઘઉં અને ચોખા ખરીદે છે. અત્યારે ઘઉં અને ચોખા એનો ઉપયોગ તો પીડીએસ સિસ્ટમ માટે થાય છે. અનાજ છે સબસિડી દરે લોકોને આપવા માટેનો ઉપયોગ થાય છે. પરંતુ દરેક એગ્રીકલ્ચર પ્રોડક્ટ ખરીદી લેશે તો સરકાર એને કરશે શું? એનો અમલ કઈ રીતે કરશે? એટલે કે સરકાર માટે ઉપયોગિતા એની શું છે? સરકાર માટે ઉપયોગિતા
નથી એની કોઈ. પછી એમએસપી, ગેરંટીડ એમએસપી ના બે મતલબ થાય છે. ગેરંટીડ એમએસપી ના બે મતલબ થાય છે. કયા બે મતલબ થાય છે? પહેલો અર્થ એવો થાય છે કે ખાનગી ક્ષેત્ર એમએસપી દરે જ ખરીદે. એટલે કે બજારની અંદર તમે કોઈ પણ વેપારીને, કોઈ પણ કંપનીને તમારી એગ્રીકલ્ચર પ્રોડક્ટ વેચો તો એના માટે ફરજિયાત છે કે તમને એમએસપી પ્રાઇસ આપે. પરંતુ એવું જરૂરી નથી. મહારાષ્ટ્રની અંદર આવું કરેલું, પરંતુ બધા જ કંપનીઓ, જે ખરીદનારાઓ વેપારીઓ હતા, એ કે હમ નહીં ખરીદેંગે. જ્યારે પ્રાઇવેટ સેક્ટરમાં કોઈ ખરીદવા વાળા જ નથી તો પછી ખેડૂતો શું કરશે? એટલે કે જ્યારે એમએસપી એટલી ઊંચી રાખી દીધી તો ખાનગી સેક્ટર નહીં ખરીદે. બીજું તો એનો અલ્ટરનેટિવ હોય કે ચાલો ખાનગી સેક્ટર ના ખરીદે ત્યારે કોણ? સરકાર ખરીદી લેશે. તો જો સરકાર ખરીદે તો પ્રોબ્લેમ શું છે કે સરકાર માટેની ઉપયોગિતા શું છે? ને સરકાર એવો નિયમ બનાવે કે બજારની અંદર કોઈ પણ પ્રાઇવેટ વેપારી છે, એ કોઈ પણ એગ્રીકલ્ચર પ્રોડક્ટ ખરીદે છે તો એને ફરજિયાતપણે એમએસપી તો આપવાની. જે રીતે અત્યારે શેરડીમાં થાય છે, ખાંડની મિલોએ ફરજિયાતપણે એફઆરપી આપવાની છે, એવું અત્યારે તમામ એગ્રીકલ્ચર પ્રોડક્ટ માટે કરી નાખશે તો એક પ્રશ્ન છે, મતલબ એવો એક ઓપ્શન છે કે એમએસપી આ રીતે કરી શકે. પરંતુ એનો અમલ કઈ રીતે થશે? અમલ ઇન ધ સેન્સ કે માર્કેટની અંદર વેપારી છે એ કિંમતે ખરીદશે, એની ગેરંટી શું? એમએસપી કિંમતે ખરીદે તેની ગેરંટી શું છે? વેપારી કહેશે કે હું એમએસપી કિંમતે નહીં ખરીદું. ખેડૂત કહેશે કઈ વાંધો નહીં, 50 રૂપિયા ઓછા આપી દેશો પરંતુ મારી મગફળી ખરીદી લો. આ રીતે પછી ચાલુ થશે. એટલે કે એનો અમલ કરવો એ મુશ્કેલ વસ્તુ છે. પાક વૈવિધ્યકરણ. હવે આ ફાયદામાં પણ મુદ્દો લખી શકો અને સમસ્યામાં પણ લખી શકો. ક્રોપ ડાયવર્સિફિકેશન, પાક વૈવિધ્યકરણ એટલે શું? અત્યારે ખેડૂતો એમએસપી મળવાથી નોર્થ ઇસ્ટના રાજ્યની અંદર, ઉત્તર ભારત, બિહાર, પશ્ચિમ બંગાળ, આ વિસ્તારના લોકો એ ચોખાનું વાવેતર ખૂબ વધારે કરે. ચોખાનું વાવેતર એટલું કરે છે કે જેટલું દેશને જરૂર નથી, અને આપણે ઘણા બધા ચોખાને એક્સપોર્ટ કરીએ છીએ. તો એના કારણે શું થાય છે? ચોખાનું વાવેતર વધારે થાય છે. એના કારણે કેટલાક મહત્વના કઠોળ છે, એનું તેલીબિયા છે, એનું ઉત્પાદન નથી થતું. જે જમીનમાં ચોખા વાવી દીધા છે ત્યાં તેલીબિયા કઈ રીતે વાવી શકાય? જો આપણે ચોખાની એમએસપી ઘટાડી દઈએ અથવા તો ચોખાની એમએસપી ના આપીએ તો ચોખાનું થોડું ઉત્પાદન ઘટશે. ચોખાના વાવેતરની જગ્યાએ ખેડૂતો કોઈ બીજા પાક વાવવા માટે પ્રેરિત થશે. તો એમએસપી આપવાના કારણે સમસ્યા શું ઊભી થઈ છે? લોકો એટલે કે ખેડૂતો અમુક પાકો જ વારંવાર વાવે છે. તો એના કારણે મોનોટોનસ, એટલે કે અમુક પાકો જેની એટલી જરૂર નથી એનું ઉત્પાદન વધી ગયું છે, અને બીજા કેટલાક પાકો છે જેમ કે તેલીબિયા, એનું તો આપણે દર વર્ષે આયાત કરવી પડે છે. તો એમએસપીની આ સમસ્યા છે કે પાક વૈવિધ્યકરણ થતું નથી. પરંતુ એનો કાઉન્ટર પોઈન્ટ છે, એનાથી ફાયદો પણ થઈ શકે છે. એમએસપીના કારણે પાક વૈવિધ્યકરણ પણ થઈ પણ શકે છે. કઈ રીતે? ચોખાની એમએસપી થોડી ઘટાડી દો, તેલીબિયાની એમએસપી વધારી દો, તો ખેડૂતો છે ચોખાનું વાવેતર થોડું ઓછું કરશે અને તેલીબિયા, કઠોળ, આ પાકોનું વાવેતર કરશે. એટલે કે સરકાર જે પાક ખેડૂતો પાસે વાવવા માટે પ્રોત્સાહિત કરવા માંગે છે એ પાકની એમએસપી થોડી વધારે રાખવાની. તો એમએસપી પોલિસી જો બધા જ પાકો માટે આપવામાં આવશે તો એનું પાક વૈવિધ્યકરણ પણ થઈ શકે છે. તો આ મુદ્દાને તમે કઈ રીતે લખો છો એ તમારા ઉપર છે. બંને બાજુ લખી શકાય. તો પાક વૈવિધ્યકરણ થશે. સમસ્યાઓ લખીએ છીએ. કઈ સમસ્યાઓ છે? એમએસપી, ગેરંટીડ એમએસપી આપવાથી કઈ સમસ્યાઓ સર્જન થઈ શકે છે? ભૂગર્ભ જળનું દોહન, એટલે કે ભૂગર્ભ જળનો અતિ ઉપયોગ થશે. કેમ કે એમએસપી જ્યારે ચોખા, શેરડી આવા પાકોને આપવામાં આવે છે, આ પાકો છે એ વોટર સઘન, વોટર ઇન્ટેન્સિવ પાકો છે, કે આવા પાકોને પાણીનો ખૂબ જ જરૂર પડે છે. અને દેશમાં પાણીની જ્યારે સમસ્યા છે એવા સમયે ચોખાનું ઉત્પાદન એટલું કરીએ છીએ જેટલું ઉત્પાદનની જરૂર નથી. ચોખાના જગ્યાએ બીજા પાકોનું ઉત્પાદન કરીએ, બાગાયતી પાકોનું ઉત્પાદન કરીએ તો એ દેશ માટે વધારે ફાયદાકારક, ખેડૂતોને પણ એનાથી ફાયદો થશે. પરંતુ એમએસપી એ રીતે સેટ કરેલી છે જેના કારણે પાણીનો બિનજરૂરી વધારે પડતો ઉપયોગ થઈ જાય છે. પછી એક સમસ્યા છે અસમાનતા વધારશે. ફોર એક્ઝામ્પલ કે એક નાનો ખેડૂત છે, એની પાસે 50 મણ મગફળી છે ને માની લો કે ટેકાના ભાવ છે એ આપવાથી એને બજાર કિંમત કરતાં 200 રૂપિયા વધારે મળશે. જો બજાર કિંમતે વેચે છે એના કરતાં જો ટેકાના ભાવે વેચશે તો એને 200 રૂપિયા વધારે મળે છે. તેનો ફાયદો કેટલો થયો? ફાયદો થશે 10,000નો ફાયદો થશે. એની જગ્યાએ કોઈ એક વેપારી છે જેની પાસે 1000 મણ મગફળી છે,
એ જો એમએસપી કિંમતે વેચે છે તો એને 2 લાખનો ફાયદો થશે. એટલે કે નાના ખેડૂતો છે એને તો કોઈ ખાસ ફાયદો નથી, એને તો 10-15 હજારનો જ ફેર પડે છે. જે ફાયદો થાય છે એમએસપી ના કારણે, તો મોટા ખેડૂતોને ફાયદો થશે. જે મોટા ખેડૂતો છે જેની પાસે 50 વીઘા, 100 વીઘા, 150 વીઘા જમીન છે ને એની પાસે તો ઓલરેડી લાખો, અમુકની તો કરોડોમાં આવક છે, એવા ખેડૂતોને એમએસપી ની જરૂર નથી. એમએસપી ની જરૂર તો નાના ખેડૂતોને છે, ને નાના ખેડૂતોને એમએસપી થી 10-15 હજારનો જ ફાયદો થાય છે, 20 હજારનો ફાયદો થાય છે. તો સરકાર છે એ તમામ ખેડૂતો માટે એમએસપી આપે, એની જગ્યાએ તો નાના ખેડૂતોને કોઈ રીતે મદદ થાય એવી કોઈ યોજનાઓ લોન્ચ કરે તો એ વધારે ફાયદાકારક છે. તો સરકારનું ભારણ પણ ઓછું થશે અને જેને મદદની જરૂર છે એને મદદ પણ મળી જશે. તો આ બંને પક્ષ જોયા કે ગેરંટીડ એમએસપી આપવાથી શું ના, કે શા માટે ના આપવી જોઈએ. હવે કે જો ગેરંટીડ એમએસપી નથી આપતા તો વે ફોરવર્ડ શું હોવું જોઈએ, આગળની રાહ શું હોવી જોઈએ. એટલે કે ખેડૂતોને મદદ તો કરવી છે તો કઈ રીતે કરીશું. આગળની રાહ, આગળની રાહ, વે ફોરવર્ડ. ઇન્કમ સપોર્ટ આપો, આવક સહાય આપો. ઇન્કમ સપોર્ટ ફોર એક્ઝામ્પલ કે પીએમ કિસાન યોજના છે, જે અંતર્ગત 6,000 રૂપિયા આપવામાં આવે છે. આની જગ્યાએ મોટા ખેડૂતોને આપવાનું બંધ કરી દેવાય અને જે નાના ખેડૂતો છે એને 20,000 આપવાનું ચાલુ કરી દેવાય. તો સરકારનું ભારણ વધવાનું નથી, પરંતુ જે ખેડૂતોને અત્યારે આ મોટો ખેડૂત હોય કે નાનો ખેડૂત હોય, પીએમ કિસાન યોજના અંતર્ગત 6,000 રૂપિયા દરેક ખેડૂતોને આપવામાં આવે છે. દરેક ખેડૂતને જરૂર નથી, મોટા ખેડૂતને જરૂર નથી, નાના ખેડૂતને આપો, પરંતુ એ વધારી દો. તો આ રીતે આવકની સહાય આપો. અલ્ટિમેટ આ એમએસપી દ્વારા શું કહેવા માંગીએ છીએ, એમએસપી દ્વારા ખેડૂતોની જે અનસર્ટેનિટી છે, ક્યારેક આવક આવે છે, ક્યારેક આવક નથી આવતી ભાવ વધઘટના લીધે, તો એટલા માટે આવક કોઈ બીજો રસ્તો શોધે જેના દ્વારા ખેડૂતોને આવકની સહાય મળી રહે. તો આ એક રસ્તો છે. બીજો રસ્તો છે ભાવાંતર ભુગતાન યોજના. ભાવાંતર ભુગતાન યોજના, પ્રાઇઝ ડેફિશિયન્સી સ્કીમ. પ્રાઇઝ ડેફિશિયન્સી એટલે સરકારે એમ કીધું કે એમએસપી છે એ 1,469 રૂપિયા છે, માર્કેટમાં મગફળીનું વેચાણ થાય છે 1,300 રૂપિયા છે. તો સરકારે કીધું કે એમએસપી અમે નહીં ખરીદીએ, એમએસપી કિંમતે તમે પ્રાઇવેટ સેક્ટરને, પ્રાઇવેટ વેપારીને 1,300 રૂપિયા પર મણ મગફળી વેચી દો. તો ખેડૂત કહેશે ઓકે વેચી દીધી, હવે શું. તો કે એમએસપી કેટલી હતી કે 1,469, તમને ભાવ કેટલો આવ્યો છે 1,300 રૂપિયા. તો કેટલો ભાવ તમને ઓછો આવ્યો એમએસપી કરતા, તો કે 169 રૂપિયા ઓછો ભાવ આવે છે. તો સરકાર કહેશે કે 169 લો રૂપિયા તમે. એટલે કે સરકાર શું કરશે, જેટલી પ્રાઇઝમાં અછત, જેટલી ડેફિશિયન્સી રહી ગઈ છે એટલું ભુગતાન કરી છે. ભાવમાં જેટલું અંતર છે, ભાવમાં જેટલું અંતર છે એટલું ભુગતાન સરકાર કરે છે. તો સરકારે એનું ખરીદવું અને બધી માથાકૂટ કરવી એવું નહીં. સરકાર આ રીતે ભાવાંતર ભુગતાન કરીને ખેડૂતોને સહાય કરી શકે છે. બીજું શું કરી શકે છે, સૌથી મહત્વનું કામ છે કે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરો. ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ છે એને વધારે બજેટ દ્વારા ફાળવણી કરો, વધારે ભંડોળ આપો. એ બિયારણો, પેસ્ટિસાઇડ, ખાતરો, એવું ઘણું બધું કંઈક રિસર્ચ કરશે ને એ ખેડૂતો વાવશે તો ખેડૂતોનું ઉત્પાદન વધે છે, એક્સપોર્ટ થશે, એના ભાવ મળશે, આવક વધશે, ગરીબી નિવારણ, બધા જ ફાયદાઓ થશે. ક્યાંથી કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરીશું એગ્રીકલ્ચર સેક્ટરમાં. તો સરકારે જે 8 થી 10 લાખ કરોડ રૂપિયા છે એની જગ્યાએ 50,000 કરોડ રૂપિયા જો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં યુઝ કરશે તો એ વધારે ફાયદાકારક થશે. પછી શું કરી શકાય છે કે પછી કરી શકાય એગ્રીકલ્ચરમાં મૂડી નિર્માણ. તો સરકારે ટ્રેક્ટર ખરીદવા માટે, સરકારે ડ્રોન ખરીદવા માટે, સરકારે સિંચાઈ વ્યવસ્થાના નિર્માણ માટે ખેડૂતોને સબસિડી આપવી જોઈએ, સહાય કરવી જોઈએ. એગ્રીકલ્ચર સેક્ટરની અંદર જ્યારે ખેડૂતો કેપિટલ ક્રિએશન, મૂડી નિર્માણ કરશે, એનાથી ખેડૂતોને ફાયદો થશે. એ ઓલ ઓવર એગ્રીકલ્ચર સેક્ટર, ઓલ ઓવર અર્થતંત્રને વધારે ફાયદો થશે. એમએસપી તો કેવું છે કે ટેમ્પરરી માટે, ટેમ્પરરી પિરિયડ માટે ખેડૂતોને સહાય મળે છે, પરંતુ ઓવરઓલ લોંગ ટર્મ પર્સપેક્ટિવથી ઇકોનોમી, એગ્રીકલ્ચર સેક્ટર કે ખેડૂતને એનાથી કોઈ લાંબા ગાળાનો ફાયદો થતો નથી. તો સરકારે જે નાણાં છે એનો ઉપયોગ ખેડૂતોના ભલા માટે જ કરવાનો છે, પરંતુ આ રીતે કરવાનો છે, ના કે ગેરંટીડ એમએસપી આપીને કરવાનો છે. જે ગેરંટીડ એમએસપી ના આપવા માટેના કારણો કે સમસ્યા શું છે, તો સમસ્યા એ છે કે જ્યારે સરકાર છે 8 થી 10 લાખ કરોડનો આ રીતે એગ્રીકલ્ચરમાં સબસિડી માટે કામ કરશે, આ વન ટાઈપ ઓફ સબસિડી જ કામ કરે છે, એમએસપી સરકાર આપે છે, તો એ WTOના નિયમોનું ઉલ્લંઘન છે. WTO એ રીતે ના કરવા દે. કેમ એવું ના કરવા દે? કેમ કે બજારમાં હસ્તક્ષેપ થાય છે, બજારમાં હસ્તક્ષેપ થાય છે.
જો સરકાર આ રીતે ભારતના ખેડૂતોને મદદ કરશે અને એ વસ્તુ જ્યારે એક્સપોર્ટ કરવામાં આવશે તો ઇન્ટરનેશનલ માર્કેટમાં એ વસ્તુ કદાચ સસ્તી મળશે, બીજા દેશના ખેડૂતોને એનાથી નુકસાન થશે. WTOનો નિયમ છે કે કોઈ વસ્તુનું ઉત્પાદન કરો ને ઉત્પાદક છે જે ખેડૂતો છે એને જે કિંમતે વેચાણ પોસાય એ કિંમતે વેચો. જ્યારે બજારની અંદર માંગ અને પુરવઠો એટલે કે ડિમાન્ડ અને સપ્લાય પોતાની રીતે કિંમત એડજસ્ટ કરી લેતે, જ્યારે સરકાર આ રીતે મદદ કરે છે એના કારણે માર્કેટમાં ડિસ્ટોર્શન આવે છે, બજારમાં હસ્તક્ષેપ થાય છે, એના કારણે કોઈને ને કોઈને નુકસાન થશે. ભલે એવું લાગતું હોય કે ભારતના ખેડૂતોને આનાથી ફાયદો થાય છે, પરંતુ કોઈ તો એવું હશે કે જેના આનાથી નુકસાન અન્ય દેશના ખેડૂતોને નુકસાન થશે, દેશના ગ્રાહકોને નુકસાન થાય છે. તો બજારમાં સરકાર આવો હસ્તક્ષેપ ના કરી શકે, આવો WTOનો નિયમ છે. આ એટલા મોટા પ્રમાણમાં સબસિડી ના આપી શકે. તો આપણે એ શું જોયું? આપણે જોયું કે MSP એટલે શું, મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે શું, ટેકાના ભાવ એટલે શું. ટેકાના ભાવ છે એ કેમ ગેરંટીડ MSP આપવી જોઈએ, કેમ ના આપવી જોઈએ, ને આગળની રાહ સરકારે શું કરવું જોઈએ. મેન્સ માટે ખૂબ જ મહત્વનો ટોપિક હતો. ભવિષ્યમાં ક્યારેક MSP ઉપર સવાલ પૂછાશે એવું તમે માનીને ચાલો. પ્રિલિમ્સમાં તેના ઉપર ઘણી વખત સવાલ પૂછાઈ ગયા છે. ફરી કોઈ આવા નવા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી મને આપો રજા.